હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે વેક્ટર અને એની બાદબાકી એ શીખ્યા હતા. આજે થોડાક આપણે પ્રોબ્લેમ લેવા છે. વેક્ટર ઉપર કેવી રીતે જુદી જુદી રીતના પ્રોબ્લેમ પૂછી શકાય એ આપણે લઈએ. પ્રોબ્લેમ થોડાક આપણે એકદમ ટિપિકલ સારા હોય એવા જ લેશું. બહુ સિમ્પલ નાના નાના પ્રોબ્લેમ હોય તો એ તમને હું મટીરિયલની અંદર આપીશ, એટલે એમાંથી તમે સોલ્વ કરી શકશો. અચ્છા મિત્રો, અહીંયા જ્યારે બે બળો વિરુદ્ધ દિશામાં છે ત્યારે પરિણામી બળ 10 ન્યૂટન છે અને એકબીજાને લંબ હોય ત્યારે 50 ન્યૂટન છે. તો બંને બળોનું મૂલ્ય શોધ. તો અહીંયા બે બળો વિરુદ્ધ દિશામાં છે. તો કે અહીંયા એક બળ છે F1 અને બીજો એક બળ આ રીતે છે F2. બે વિરુદ્ધ દિશામાં છે ત્યારે પરિણામી બળ 10 ન્યૂટન મળે છે. તો મિત્રો આપણે એવું શીખી ગયા છીએ કે જ્યારે બે બળો વિરુદ્ધ દિશામાં હોય તો એની બાદબાકી કરવી. તો અહીંયા આપણે એક આ રીતે લખી શકીએ F1 minus F2 is equal to 10. અને એકબીજાને લંબ હોય તો એકબીજાને લંબ અહીંયા આપણે બતાવીએ. ધારો કે એક સદિશ છે અહીંયા આ F1 અને બીજો એને લંબ એટલે ધારો કે આ રીતે આપણે મૂકીએ બીજો F2. તો આ બંને એકબીજાને લંબ છે અને લંબ હોય ત્યારે પરિણામી સદિશ મેળવવો હોય તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે શીખી ગયા છીએ. તો અહીંયા પાયથાગોરસ એટલે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ એટલે R સ્ક્વેર, અથવા તો અહીંયા પરિણામી આપ્યું છે 50, તો અહીંયા સીધું લખી નાખું 50 નો સ્ક્વેર. બરાબર. તો રકમ ઉપરથી આપણે આ બે ઇક્વેશન અહીંયા બનાવી શકીએ અને કીધી ઇક્વેશન નંબર 2. હવે આ બંનેનો ઉપયોગ કરી અને સોલ્વ કરવાના છે. તો હું આ રીતે કામ કરું. અહીંયા સમીકરણ 1 નો બંને બાજુ વર્ગ કરતા તો F1 minus F2 is equal to 10. તો બે બાજુ આપણે વર્ગ કર્યો. હવાનું વર્ગની રીતે સાદરૂપ આપો. અચ્છા, F1 સ્ક્વેર minus F2 સ્ક્વેર એમ ન કરી નાખતા, બે બાજુ બે નો વર્ગ કરવાનો છે એટલે આનો કાઉન્સ કરીને વર્ગ કરવો પડે. તો F1 સ્ક્વેર પ્લસ 2 F2 સ્ક્વેર લખી નાખું પહેલા માઇનસ 2F1 F2. સિમ્પલ, જે 10મા ધોરણમાં શીખી ગયા છો એ જ મેં અહીંયા લખ્યું છે. F1 સ્ક્વેર માઇનસ 2F1 F2 પ્લસ F2 સ્ક્વેર, ખાલી છેલ્લું પદ ને અહીંયા વચ્ચે લખ્યું છે, ઇઝ ઇક્વલ ટુ 100. ચાલો, F1 સ્ક્વેર અને F2 સ્ક્વેર બરાબર 50 સ્ક્વેર એવું આપણે અહીંયા ઉપરથી લખી શકીએ. તો સમીકરણ 2 પરથી આની બરાબર લખશું આપણે 50 નો સ્ક્વેર માઇનસ 2F1 F2 ઇઝ ઇક્વલ ટુ 100. ચલો, 50 નો વર્ગ કરશો એટલે 2500 આવશે. આમાં 100 ને આ બાજુ લઈ આવો માઇનસ 100 અને F2 F1 F2 માઇનસ છે, ઓલી બાજુ લઈ જાઓ તો પ્લસ. 2500 માંથી 100 જાય એટલે 2400, 2400 ભાગ્યા 2 તો 1200 થઈ જશે. તો અહીંયા આવશે F1 F2 is equal to 1200. ચાલો, હવે અહીંયા આપણે F1 ને અથવા તો F2 ને કોઈ પણ ને કરતા બનાવીએ તો F1 is equal to 1200 ના છેદમાં F2. સમીકરણ
ત્રણની કિંમત 1 માં મૂકતા, હવે એ કિંમત અહીંયા મૂકી આપણે તો f1 ની જગ્યાએ લખશું 1200/f2 માઇનસ f2 ઇઝ ઇક્વલ ટુ 10. f2 લસા લઈ લો, 1200 માઇનસ f2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10f2. આ બે પદને ઓલી બાજુ લઈ જાઓ તો આ પ્લસ થઈ જશે ને આ માઇનસ થઈ જશે, તો f2 સ્ક્વેર આ પ્લસ થઈ જશે, આ તો એમને રહેશે પ્લસ 10f2 ઓછા 1200 ઇક્વલ ટુ 0. હવે 1200 ને એવા બે ભાગ પાડવાના કે 10 આવે તો સિમ્પલ તમે પાડી શકો f2 સ્ક્વેર પ્લસ આપણે અહીંયા લઈએ 30f2 ખોટી લઈએ માઇનસ 30f2 ઇઝ ઇક્વલ ટુ 0. 40 ગુણ્યા 30 કરો એટલે 1200 આવી જાય, વત્તે વચ્ચે ઓછા અને વત્તા 40f2 ઓછા 30f2 એટલે 10f2 આવી જશે. 10f2 અહીંયા મેં 10f2 ના બે ભાગ પાડી દીધા, 40 વત્તા 40f2 માઇનસ 30f2 એટલે આવી જાય. આવું તમે 10 માં ભણી ગયા છો. ચલો આને અને આને સોલ્વ કરશો એટલે તમને અહીંયા f2 અહીંયાથી કોમન નીકળે તો અહીંયાથી રહેશે f2 પ્લસ 40, અહીંયાથી 30 કોમન કાઢો તો અંદર રહેશે f2 પ્લસ 40, તો આન્સર તમારો આવી જશે f2 પ્લસ 40 અને અહીંયા બીજો કાઉન્સ થશે f2 માઇનસ 30 ઇક્વલ ટુ 0. તો f2 ઇઝ ઇક્વલ ટુ 40 અથવા 30. f2 ઇઝ ઇક્વલ ટુ 40 અથવા તો 30. તો f2 40 લેશો તો અહીંયા ધારો કે તમે એની કિંમત મૂકો f2 40 લ્યો તો આ બાજુ જશે એટલે તો f1 30 આવશે, એટલે એની વેલ્યુ f1 અને f2 ની વેલ્યુ કેટલી થશે? f2 ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો 40 અથવા 30, બરાબર. અહીંયા 30 જે છે એ પ્લસ થશે, 40 છે એ માઇનસ થશે, તો f2 ની વેલ્યુ શું હશે? -40 હશે અથવા તો +30 હશે. અને એ જ રીતે અહીંયા તમે એની વેલ્યુ મૂકશો, બરાબર, તો એની સામે તમે f1 મળી જાય. અહીંયા આપણે જોઈ લઈએ f1 માઇનસ f2 ઇઝ ઇક્વલ ટુ 10. f2 ની કિંમત આપણે -40 મૂકીએ તો માઇનસ માઇનસ પ્લસ ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે, તો f1 ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 40 ધેટ ઇઝ -30. અથવા તમે અહીંયા 30 મૂકો તો ઓલી બાજુ જાય તો 40, તો f1 ની કિંમત આવશે 40 ન્યૂટન. f1 ઇઝ ઇક્વલ ટુ -30 હતું એટલે -40 અને f2 અહીંયા આવી ગયું 30 ન્યૂટન. તો આ માઇનસ લખવાની જરૂર નથી, અહીંયા આપણે મૂલ્ય પૂછ્યું છે એટલે f1 અને f2 ની વેલ્યુ 40 અથવા તો 30 હશે. બેમાંથી કોઈ પણ એક હોય, એક 40 હશે તો બીજો 30 હશે. માઇનસ તો અહીંયા આપણે જોઈશું કે f1 30 લ્યો તો આ 40 થાય છે, આ 40 લ્યો તો આ 30 થાય છે, એટલે બેમાંથી એકની વેલ્યુ 40 હશે અને એકની વેલ્યુ 30 હશે. તો આ રીતે તમે એનું સાદુરૂપ આપી શકો. મિત્રો અહીંયા ફિઝિક્સ ખાલી માત્ર આટલું જ છે. આ ફિઝિક્સ છે, આ બધું મેથેમેટિક્સ છે જે તમે 10માં ભણી ગયા હશો. થોડુંક મેથેમેટિક્સ તમારે અહીંયા યુઝ કરવો પડશે, તો નોટ ડાઉન કરી લો. પછી આગળ એક દાખલો લઈએ આપણે. નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ આપણે. a કેપ માઇનસ b કેપ એનો મોડ ઇઝ ઇક્વલ ટુ √2 હોય ત્યારે મોડ a કેપ માઇનસ √3 b કેપ ની કિંમત આપણે મેળવવાની છે, બરાબર. તો એનું સોલ્યુશન આપણે જોઈએ. મિત્રો અહીંયા આની કિંમત આપણે મેળવવી હોય તો સદિશના સરવાળા બાદબાકીના નિયમોનો આપણે ઉપયોગ કરવો પડે. આપણે એક આવા ફોર્મ્યુલા ભણી ગયા છીએ રિઝલ્ટન્ટ વેક્ટર r સમ માટે. તો a² + b² + 2ab cos θ
અહીંયા આમ લખીએ આપણે આર પ્લસ અને બાદબાકી કરવી હોય તો અહીંયા માઇનસ આવશે. ચાલો તો એ વસ્તુ અહીંયા હું યુઝ કરું. અહીંયા a માઇનસ b એની બાદબાકી કરવી છે તો આપણે આમ લખી શકીએ અહીંયા a કેપ માઇનસ b કેપ ઇઝ ઇક્વલ ટુ રૂટ 2. આની બાદબાકી માટે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ. બે બાજુ વર્ગ કરી નાખીએ. નો કરો તોય ચાલે. હવે હું આનું માઇનસ છે એટલે આ રીતે સાદુરૂપ આપું તો અહીંયા મોડ a કેપ સ્ક્વેર પ્લસ મોડ b કેપ સ્ક્વેર માઇનસ 2a કેપ b કેપ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર, આ જ ઇક્વેશન અહીંયા. અચ્છા, મોડ શું કામ લખ્યું? કારણ કે એ કેપ સદિશ છે, સદિશનો વર્ગ શક્ય નથી, એટલે સદિશનો વર્ગ ન કરી શકો, તમે એના મૂલ્યનો વર્ગ કરી શકો. સદિશનો વર્ગ વ્યાખ્યાયિત નથી. સદિશ એટલે મૂલ્ય અને દિશા. મૂલ્યનો વર્ગ થાય પણ દિશાનો વર્ગ કરી શકાતો નથી. બરાબર, તમને એમ કહું ઉત્તર દિશાનો વર્ગનો જવાબ શું આવે? એના કઈ જવાબ ન હોય. બરાબર, તો એ વ્યાખ્યાયિત નથી, એટલે સદિશનો વર્ગ નથી કર્યો, એટલે મેં અહીંયા માનાંક કર્યો છે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા સૂત્ર વાપર્યું છે. ચાલો, હવે એકમ સદિશનું મૂલ્ય 1 છે વત્તા 1 ઓછા આ 1 1 એટલે અહીંયા 2 થઈ જશે અને cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2. એકમ સદિશનું મૂલ્ય 1 હોય છે એટલે આ 1 થશે, આ 1, આ પણ 1. હવે એનો સાદુરૂપ આપીએ 1 + 1 2, અહીંયા 2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2. આ 2 ને ઓલી બાજુ લઈ જાઓ તો માઇનસ થશે, તો અહીંયા 2 - 2 એટલે 0. પછી આ -2 પણ અહીંયા 0 છે એટલે ન લખીએ ચાલે. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0, therefore થીટા ઇઝ ઇક્વલ ટુ 90. cos થીટાની વેલ્યુ 0 ક્યારે થાય? થીટાની વેલ્યુ 90 હોય ત્યારે. હવે આપણે આનું સાદુરૂપ દઈએ આ જ મેથડથી. બે બાજુ વર્ગ કરી નાખીએ. a માઇનસ √3b મોડ. અહીંયા આપણે આ મેળવવાનો છે ફાઇનલ a કેપ માઇનસ √3b કેપ નો સ્ક્વેર. ચલો આપણે હવે પરિણામી સદિશ મેળવવો છે. હવે આનું સાદુરૂપ આપો. મોડ a સ્ક્વેર પ્લસ √3b કેપ સ્ક્વેર ઓછા 2a કેપ √3b cos થીટા. અને થીટા કેટલો લઈ આવ્યા આપણે? 90. કારણ કે આ હોય ત્યારે આની કિંમત મેળવવાની છે, તો આનો થીટા કેટલો લેશો? જ્યાં આ હોય ત્યારે, એટલે કે આનો થીટા 90 છે તો અહીંયા 90 લેશું. ચલો, મોડ એ આ એકમ સદિશનું મૂલ્ય એટલે 1 વત્તા √3 એટલે 3 અને b એટલે 1 થઈ જશે. એ અહીંયા તમે લખવું તો લખી રાખજો કે a કેપ બરાબર b કેપ બરાબર 1. ઓકે, અને આ તો અહીંયા cos 90 છે એટલે 0 થઈ જશે, તો આવી જશે r² ઇઝ ઇક્વલ ટુ 4, therefore r ઇઝ ઇક્વલ ટુ 2 એકમ. તો મૂલ્ય આવી જશે 2. બરાબર. નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે આપ્યો છે મોડ a કેપ પ્લસ b કેપ ઇઝ ઇક્વલ ટુ મોડ a કેપ માઇનસ b કેપ. આ કન્ડિશન છે, તો એ કન્ડિશનમાં a અને b વચ્ચેનો ખૂણો આપણે મેળવવાનો છે. ચલો, આનું સોલ્યુશન આપણે જોઈએ. તો એ કામ અહીંયા કરીએ. આ બે વચ્ચેનો ખૂણો ગોતવો છે તો પહેલા આપણે બે બાજુ વર્ગ કરીએ. a કેપ પ્લસ b કેપ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a કેપ માઇનસ b કેપ નો સ્ક્વેર. બરાબર. વર્ગની રીતે આનું સાદુરૂપ આપો તો મોડ a કેપ સ્ક્વેર પ્લસ મોડ b કેપ સ્ક્વેર પ્લસ 2a કેપ b કેપ cos થીટા ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગની રીતે સાદુરૂપ આપીએ મોડ a કેપ સ્ક્વેર વત્તા મોડ b કેપ સ્ક્વેર, એ માઇનસ છે એટલે માઇનસ 2a કેપ b કેપ cos થીટા. બરાબર.
ચાલો એકમ સદિશનું મૂલ્ય 1 વત્તા અહીંયા પણ 1 વત્તા અહીંયા થઈ જશે 2 આ 1 1 cos થીટા અહીંયા આવશે 1 પ્લસ 1 માઇનસ 2 cos થીટા 1 પ્લસ 1 2 થઈ જશે અહીંયા 2 પ્લસ 2 cos થીટા અહીંયા 2 માઇનસ 2 cos થીટા. હવે અહીંયા આ બે પદને આ બાજુ લઈ આવો તો 2 પ્લસ 2 cos થીટા આ બાજુ આવશે એટલે માઇનસ 2 અને આ થઈ જશે પ્લસ 2 cos થીટા ઇક્વલ ટુ 0. ચલો માઇનસ 2 પ્લસ 2 કેન્સલ થઈ જશે અહીંયા 2 cos થીટા વત્તા 2 cos થીટા એટલે 4 cos થીટા ઇક્વલ ટુ 0. therefore cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. 4 cos થીટા 4 આના છેદમાં જાય એટલે 0 થાય એવું કહેવાય નહીં, પણ તમે એવું સમજતા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90. બરાબર, તો cos થીટા 0 ક્યારે થાય કે જ્યારે થીટા 90 હોય. તો a માઇનસ b અને a માઇનસ b હોય તો a અને b વચ્ચેનો કોણ છે એ કેટલો હશે? 90. ઓકે, નોટ કરી લો ઝડપથી. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. જો એક દિશા ગોતવા વાળો એક પ્રોબ્લેમ લઈએ. સદિશ a વત્તા સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ c છે અને અહીંયા એનું મૂલ્ય છે a વત્તા b ઇઝ ઇક્વલ ટુ c છે. તો a અને b વચ્ચેનો ખૂણો છે એ ગોતવાનો છે. અહીંયા એનું સોલ્યુશન આપણે વિચારીએ તો હું આ ટર્મ્સનો વર્ગ અહીંયા વર્ગ કરીએ. વર્ગ કરવો હોય તો મોડ લેવો પડે. સદિશના વર્ગ કરી શકાતા નથી. બરાબર, ચાલો બે બાજુ આપણે વર્ગ કર્યો અહીંયા. હવે આનું વર્ગની રીતે સાદુરૂપ આપો તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર. આમ થાય. સદિશ છે એટલે સદિશનું વર્ગ કરીએ ત્યારે આ રીતે કરવું પડે. હવે અહીંયા એક બીજી કન્ડિશન આપી છે કે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c છે. બરાબર, તો એને અહીં a પ્લસ b ઇક્વલ ટુ c છે. અહીંયા પણ બે બાજુ વર્ગ કરો. a પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર. આનું વિસ્તરણ કરીએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર. અહીંયા પાછું 2ab cos થીટા ન લખતા કારણ કે આ સદિશ નથી. આ 10મા ધોરણમાં ભણી ગયા ઈ છે. આ અહીંયા સદિશ છે એટલે cos થીટા આવ્યું છે. આ બે વચ્ચેનો ડિફરન્સ સમજજો. તમે a પ્લસ b કરો તો અંડર રૂટ અથવા તો અહીંયા વર્ગ કરો. આ સદિશ હોય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આવે. પણ જો a પ્લસ b હોલ સ્ક્વેર કરો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આમ આવશે. એટલે જો અહીંયા સદિશ ન હોય તો તમે 10માં જે ભણી ગયા છો વિસ્તરણ વાળી રીતે જ કરવાની. સદિશ હોય તો અહીંયા cos થીટા આવશે કારણ કે સદિશ હોય તો ખૂણાનું મહત્વ છે એટલે આ cos થીટા આવે છે. થીટા એટલે ખૂણો, ખૂણો છે એ દિશા બતાવે. ઓકે, તો આ બે વસ્તુનું અહીંયા ધ્યાન રાખજો. તો અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે જો સદિશ હોય તો cos થીટા આવશે, સદિશ ન હોય તો cos થીટા આવશે નહીં. ઓકે, હવે અહીંયા આપણે આ જે c સ્ક્વેર ની વેલ્યુ છે, આ જે વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો આપણું ફોર્મ્યુલા જુઓ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર ની જગ્યાએ મૂકશું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. ઓકે, ચાલો હવે આ a સ્ક્વેર b સ્ક્વેર ઓલી બાજુ જાય તો માઈનસ થાય એટલે માઈનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર કેન્સલ થઈ જશે. આ b સ્ક્વેર પણ ઓલી બાજુ જશે તો એ પણ કેન્સલ થઈ જશે. આ ખાલી 2ab ની ઓલી બાજુ ન મોકલતા કારણ કે આની આ ગુણાકારમાં છે. બરાબર, તો ફાઇનલ હવે વધશે શું અહીંયા 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2ab. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2ab ના છેદમાં 2ab આના છેદમાં લઈ લો તો અહીંયા 1 થઈ જશે
હવે cos θ ઇઝ ઇક્વલ ટુ 1 આવ્યું. cos θ ની વેલ્યુ 1 ક્યારે થાય? કયો ખૂણો હોય જ્યારે cos θ 1 હોય? તો θ ઇઝ ઇક્વલ ટુ 0. તો cos 0 એટલે 1 થશે, બરાબર? તો θ ની જ વેલ્યુ 0 હોય ત્યારે cos ની વેલ્યુ cos 0 એટલે 1. તો અહીંયા θ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ઓકે, તો નોટ કરી લ્યો. નેક્સ્ટ આપણે પ્રોબ્લેમ લઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે કે બે સમાન મૂલ્ય ધરાવતા સદિશ નું પરિણામી એ તેમના કોઈ એકના મૂલ્ય જેટલું હોય તો તે બંને વચ્ચેનો ખૂણો કેટલો? અને સોલ્યુશન આપણે જોઈએ. બે સમાન મૂલ્ય ધરાવતા સદિશ, ધારો કે આપણો સદિશ એક a છે, એક b છે અને આ બંનેનું મૂલ્ય છે એ સમાન છે, બરાબર? તો આપણે એ બંનેનું મૂલ્ય આપણે લઈ લો, કોઈ પણ એક લઈ લો, તમે r લઈ લો, અથવા તો આ બે સદિશ છે. સોલ્યુશન આપણે આનું જોઈએ તો અહીંયા બે સમાન મૂલ્ય ધરાવતા સદિશ. બે સમાન મૂલ્ય ધરાવતા સદિશ એટલે ધારો કે અહીંયા એક સદિશ a1 છે અને એક સદિશ a2 છે, બરાબર? એક સદિશ a1 છે અને બીજો સદિશ a2 છે. હવે બંનેનું મૂલ્ય સમાન છે તો a1 બરાબર a2 બરાબર હું અહીંયા a લઈ લઉં. બે સમાન મૂલ્ય ધરાવતા સદિશ, એક સદિશ a1 બીજો a2, પણ બેના મૂલ્ય કેવા? સમાન, અને બે કેટલા? a જેટલા. એનો પરિણામી એ તેમના કોઈ એકના મૂલ્ય જેટલું છે. હવે આ બેનો તમે પરિણામી સદિશ ધારો કે r કહેતા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય પણ કેટલું છે? a જેટલું જ છે. બેમાંથી કોઈ એક જેટલું, બેનો એક એટલે એ જ થશે. તો એમની વચ્ચેનો ખૂણો કેટલો? સિમ્પલ પ્રશ્ન છે. આપણી પાસે એક ફોર્મ્યુલા છે, r is equal to a1 square plus a2 square plus 2a1 a2 cos theta. આ ફોર્મ્યુલા યુઝ કરીએ. બે સદિશ છે a1 અને a2, તો a1 અને a2 લીધા. હવે આપણે બધાની કિંમત મૂકી દઈએ. ચાલો, વેક્ટર r એનું મૂલ્ય કેટલું છે? a. હવે a1 સ્ક્વેર લ્યો કે a2 સ્ક્વેર લ્યો, બધાના મૂલ્ય કેટલા છે? a જેટલા. તો a સ્ક્વેર વત્તા a સ્ક્વેર વત્તા 2a cos theta. ચલો, a સ્ક્વેર વત્તા a સ્ક્વેર એટલે અહીંયા થઈ જશે 2a સ્ક્વેર વત્તા 2a સ્ક્વેર cos theta is equal to a. ચલો, બે બાજુ વર્ગ કરી નાખીએ તો અહીંયા a સ્ક્વેર is equal to 2a સ્ક્વેર વત્તા 2a સ્ક્વેર cos theta. બે બાજુ વર્ગ કર્યો આપણે. હવે આ 2a સ્ક્વેર આ બાજુ લઈ લ્યો તો a સ્ક્વેર minus 2a સ્ક્વેર is equal to 2a સ્ક્વેર cos theta. a સ્ક્વેર માંથી 2a સ્ક્વેર જાય એટલે minus a સ્ક્વેર રહેશે is equal to cos theta. આ 2a સ્ક્વેર છે એના છેદમાં લઈ આવો. ચલો, a સ્ક્વેર કેન્સલ થઈ જશે અહીંયા. તો cos theta is equal to -1/2. તો મિત્રો યાદ કરો, થિયરીના લેક્ચરમાં આવી વેલ્યુ આવી ગઈ છે કે cos theta is equal to -1/2. તો cos ની વેલ્યુ -1/2 ક્યારે થાય? કયા ખૂણા માટે થાય? યાદ કરો. તો theta is equal to 120. cos ની વેલ્યુ 120 હોય ત્યારે એની વેલ્યુ -1/2 છે. તો આ સિમ્પલ મેથડ થી સાદુરૂપ આપી શકો. નોટ કરી લો. આગળ જઈએ આપણે. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. બે એકમ સદિશનો સરવાળો પણ એકમ સદિશ હોય. બે એકમ સદિશનો સરવાળો પણ એકમ સદિશ હોય તો બંનેના તફાવતનું મૂલ્ય શું થાય? એટલે ક્વેશ્ચન કેવો પૂછ્યો છે આપણને કે કન્ડિશન એવી આપી છે કે બે એકમ સદિશનો સરવાળો પણ એકમ સદિશ છે.
તો ધારો કે આપણે અહીંયા આમ લઈએ a કેપ વત્તા b કેપ ઇઝ ઇક્વલ ટુ 1 લઈ શકાય. બે એકમ સદિશનો સરવાળો કેટલો છે? એકમ સદિશ એટલે 1. અથવા તો અહીંયા તમે કોઈ પણ કેપ લઈ શકો, n કેપ કહી દો, એકમ સદિશ છે પણ 1 લખી નાખો સીધું, કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે એનું મૂલ્ય જ છે અહીંયા. તો બે એકમ સદિશનો સરવાળો એકમ સદિશ છે, તેની બાદબાકી કેટલી થાય? તો a કેપ માઈનસ b કેપ બરાબર તમારે ગોતવાનું છે. અચ્છા, a કેપ માઈનસ b કેપ ગોતવું હોય તો પહેલા ખૂણો ગોતવો પડે. તો મેળવી લઈએ અહીંયાથી ખૂણો. મોડ a કેપ સ્ક્વેર વત્તા મોડ b કેપ સ્ક્વેર પ્લસ 2 a કેપ b કેપ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એ બે બાજુ વર્ક કરી નાખો, બરાબર? વર્ક કરશો એટલે આનું વિસ્તરણ કરીએ એટલે a સ્ક્વેર a કેપ સ્ક્વેર વત્તા b કેપ સ્ક્વેર વત્તા 2a કેપ b કેપ cos થીટા અને અહીંયા 1. ચાલો આનું મૂલ્ય કેટલું થઈ જશે? 1 પ્લસ 1 પ્લસ 2 cos theta is equal to 1. 1 plus 1 2. 2 plus 2 cos theta is equal to 1. આ 2 ને ઓલી બાજુ લઈ જાવ તો માઈનસ થશે, 1 minus 2. ચાલો તો 2 cos theta is equal to minus 1. તો cos theta is equal to minus 1 by 2. That theta is equal to 120 degree. તો એ વેલ્યુ અહીંયા મૂકીએ આપણે, આનું વિસ્તરણ કરીએ. ચાલો બે બાજુ વર્ક કરી નાખશું આપણે. તો અહીંયા આનું વિસ્તરણ કરો. મોડ a કેપ સ્ક્વેર વત્તા મોડ b કેપ સ્ક્વેર માઈનસ 2a કેપ b કેપ cos થીટા. ચાલો a કેપ એટલે કેટલું લેશો? 1. b કેપ એટલે 1 માઈનસ 2 1 1 અને cos ની વેલ્યુ કેટલી લેવાની છે? 120. ખાલી cos થીટા બરાબર 120 લઈ લો, સીધું લઈ લો તોય ચાલશે, બરાબર ને? તો કિંમત મૂકો. ચલો 1 plus 1 2 minus 2 cos 120 ની કિંમત કેટલી થશે? 1 by 2. તો અહીંયા લખશું 1 minus 1 by 2. ચલો તો 2 આ માઈનસ માઈનસ અહીંયા પ્લસ થઈ જશે, આ 2 ઉડી જશે તો પ્લસ 1 is equal to 3. તો r square is equal to 3, therefore r is equal to √3. તો બંનેના તફાવતનું મૂલ્ય આવી જશે √3. ચાલો તો થોડીક આવી પ્રેક્ટિસ કરજો. થોડાક પ્રોબ્લેમ હું તમને હોમવર્કની અંદર આપણા ગ્રુપની અંદર આ મૂકી દેવામાં આવશે, તો તમે સોલ્વ કરજો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સદિશના જે ઘટકો, સદિશનું વિભાજન પરસ્પર લંબ અક્ષોની અંદર કેવી રીતે થાય એ ભણવાના છીએ. એટલે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એ બધા જ ઘણા બધા ચેપ્ટરોની અંદર આ ઘટકો વિશે તમારે કામ કરવાનું આવશે, તો ખાસ એ ધ્યાન રાખશો. ઓકે, બાય, ટેક કેર.